0 બધું જ પાકે છે. અત્યારે મારી વાડીમાં જો હળદર હું મારા ઘરની એ વાવીને જ કરવાનું, તેલ તો મારી જ વાડી, અનાજ કઠોળ મારી જ વાડીનું, બધી જ વસ્તુ, મરચું પણ મારી વાડીમાં થાય, એ જ આખા વર્ષનું થઈ જાય છે. તમે આ દિશામાં વળશો, તમારા પોતાના માટે તો કરો, તમારા પોતાના માટે તો કરો ને. આ વસ્તુ આપણે કરવી પડશે. આજકાલ દેશ ખૂબ સદ્ધર થઈ ગયો છે, આગળ વધી ગયા છે. બધાય પહેલા આપણે નાના નાના ઝૂંપડામાં રહેતા, બધાની વાત નથી કરતો, મોટા ભાગના 80% લોકો સાયકલ હતી, અત્યારે 4 વ્હીલર આવી ગયા છે. નાના કાચા મકાનો હતા એને પાકા મકાનો થઈ ગયા છે. પણ સાહેબ આ બધું કાંઈ કામમાં નથી આવવાનું. તમારું શરીર સ્વાસ્થ્ય એ સારું હશે, પ્રકૃતિ તમને સાથ આપશે તો આપણે આગળ વધશું, બાકી બધું પડ્યું રહેવાનું છે. નાનો દાખલો જીવતો જાગતો આપણે કોરોના કાળ જોયો સાહેબ, કોરોના કાળ જોયો આપણે. આખી દુનિયા બંધ થઈ ગઈ, અટકી ગઈ હતી, અને ત્યારે હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા નહોતી, અને ત્યારે આપણે દાખલ કરતા હતા, અને ત્યારે ઓક્સિજન ઉપર આપણા સૌજનને રાખવા પડતા હતા. ત્યારે બિલ આવે ને, ત્યારે અજર બિલ આવતા હતા, 5 ને 6 લાખ રૂપિયા. અને આપણે કહીએ ભાઈ એટલું બધું બિલ, તો કે સતત ઓક્સિજન ઉપર રાખ્યા હતા. હવે એક ઓક્સિજનના બાટલાની કિંમત તમે ગણવા જાઓ તો ત્યારે તમને ખબર પડે. અને આખી જગ્યાએ આપણે કુદરતી આપેલો ઓક્સિજન આપણે લઈએ છીએ એકદમ મફત ફ્રી.